નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે। વરસાદની સાથે સાથે થંડરસ્ટોર્મની પણ સંભાવના છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદ પડી શકે છે। નર્મદા, તાપી, ડાંગમાં પણ વરસાદ પડવાની શક્યતા છે। તો રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। पिछले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में फेयरली वाइड स्प्रेड बारिश होने की उम्मीद है। इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक, जिसमें से पहले 3 दिन जो थंडरस्टॉर्म की स्पीड रहेगी 50 से 60 किलोमीटर प्रति घंटा के हिसाब से गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ में है 40 से 50 किलोमीटर प्रति घंटा 6 दिन, और गुजरात रीजन में डे 4 से डे 6 40 से 50 किलोमीटर प्रति घंटा। बॉर्डर वाले डिस्ट्रिक्ट हैं जैसे कि अरावली है, महीसागर है, दाहोद है, उसमें डे 1 में और डे 2 में भी सेम उसी डिस्ट्रिक्ट्स में है, लगभग अरावली, महीसागर, साबरकांठा, दाहोद। और डे 3 में थोड़ा सा साउथ गुजरात रीजन में हैवी रेन एक्सपेक्टेड है, जिसमें कि नर्मदा, तापी और डांग इत्यादि है। इसी के साथ ही अगर टेम्परेचर्स की बात करें तो कल उत्तर गुजरात रीजन में और साउथ गुजरात रीजन में थोड़े से ड्रॉप हुए हैं 2 से 3 डिग्री। अहमदाबाद का भी डाउन हुआ है। ગીરના દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। ઉના, કોડીનારના દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા। દેવડી, કડોદરા, બાવાના, પીપળવામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। જંત્રાખડી, ચીખલી, મઢગામ સહિતના ગામોમાં પણ વરસાદનું આગમન થયું। તો ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગીર જંગલ વિસ્તારમાં વરસાદથી કેરીને નુકસાન થઈ શકે છે। તો દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે। ગોમતી નદીમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। ગોમતી ઘાટ તેમજ સમુદ્ર કાંઠે સહેલાણીઓ ઉમટ્યા છે। 4 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું। હવામાન વિભાગની આગાહી લઈને 4 જૂન સુધી વરસાદ સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પડતો હોય ત્યારે હાલમાં દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે। અને મારી પાછળના દ્રશ્યો બતાડી દઉં આપને કે દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને આજથી જે માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવાની પણ સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે। અને દરિયાના કરંટને લઈને જે ગોમતી ઘાટ છે ત્યાં પણ ઊંચા મોજા ઉછળવા જોવા મળી રહ્યા હતા। અને સહેલાણીઓ છે તે ગોમતી ઘાટે અને દરિયા આવીને આ દરિયાની મોજાની અલગ જે છે નજારો છે તે જોવા ઉમટી પડ્યા છે। ને અતિશય ગરમી અને તાપની વચ્ચે સહેલાણીઓ ઠંડક મહેસૂસ કરવા દરિયાકાંઠે આવી પહોંચ્યા છે। અને કહી શકાય કે હાલમાં દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। અનિલાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા। સુરત શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતમાં વરસાદનું આગમન થઈ ગયું છે। વરસાદના કારણે ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા છે। વરસાદ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક પ્રસરી ગઈ છે। છૂટો છવાયો વરસાદ સુરતના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે, જ્યાં લિંબાયત વિસ્તારમાં પણ આજે એકાએક વરસાદી ઝાપટા પડ્યા છે। તો નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। વહેલી સવારે વાતાવરણમાં પલટા બાદ વરસાદનું આગમન થયું। જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઉકળાટ અને ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે। તો હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે અત્યારે છૂટો છવાયો વરસાદ દરેક શહેરમાં જોવા મળી રહ્યો છે। નવસારી શહેરના આ દ્રશ્યો છે, જ્યાં શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ આજે જોવા મળી રહ્યો છે। તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વલસાડ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વલસાડમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે। એકાએક બફારામાંથી લોકોને આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે।
તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો બનાવ, જ્યાં અમરોલી ગામે તાડનું વૃક્ષ પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. રાત્રે ભારે પવન અને તેના કારણે વૃક્ષ ધરાશાયી થયું. 45 વર્ષીય અરવિંદ પ્રભુ તડવી પર ઝાડ પડતા મોત નીપજ્યું છે. નસવાડી પોલીસે પીએમની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રે વાવાઝોડું આવ્યું ને એમાં તાર પડી ગયો. એમાં અમારા ભાઈ એક અરવિંદભાઈ હતા ને, એ તાર પડ્યો, એમાં દબાઈ ગયા. દબાવાથી એનું મોત થયું. આ તો કુદરતી ઘટના છે, બરાબર. એમાં અમારા સરકારને એટલું કહેવું છે કે આવ ગરીબ પરિવાર છે, એક છોકરું પણ અપંગ છે એનું નાનું, એટલે કંઈક સહાય આપે તો સારું. પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં કેરીને વાવાઝોડાથી નુકસાન થયું છે. અંદાજે 40 વીઘામાં 2000થી વધુ પ્રજાતિના આંબાના વૃક્ષો આવેલા છે, જ્યાં ગત મોડી રાત્રે આવેલા વાવાઝોડામાં આ કેરીઓ ખરી પડી છે. અંદાજે 400 મણ જેટલી કેરીઓ પવનના કારણે ખરી પડી. નડિયાદના વેપારીએ ટેન્ડર પ્રક્રિયાથી વેચાણમાં આ કેરી લીધી હતી. કેરીઓ ખરીને ફાટી જતા ભારે નુકસાન થયું છે તેવું વેપારીએ દાવો કર્યો છે. હજુ પણ વરસાદની આગાહીના પગલે વેપારીઓમાં ચિંતા છે. સરકાર વળતર આપે તેવી વેપારીઓએ માંગ કરી છે. વ્યાજે નાણાં લઈ ફાર્મની કેરી વેચાણથી લીધી હોવાનો વેપારીનો દાવો છે. અમે 17 લાખની ખરીદી સામે અમે વ્યાજે ધિરાણ લઈને આંબાની કેરીના ફળ લીધા હતા. તેમાં અચાનક રાત્રે તોફાન તથા વરસાદ આવવાથી અમને ઘણું બધું નુકસાન થયેલ છે. અંદાજિત ઘણું બધું છે. એમાં 400 થી 500 મણ આશરે નુકસાન થયેલું છે. એમાં સરકાર તથા ભગવાન જો અમને સહારો આપે તો બરાબર છે. અને હજુ પણ આ એક દિવસ પછી પણ હજુ 4 તારીખ સુધી આગાહી છે. એમાં શું થાય એ ભગવાન જાણે. અમે વાડી લીધી ત્યારે અમારે નફાના સહારે નફો મળશે, 5 પૈસા મળશે, કમાઈશું, એવી રીતે અમે આ વાડી લીધી હતી. તેમાં તો આ અણધારી આફત આવી છે. અમે બગાયત કેરીનું ફાર્મ લીધું હતું, તે માટે અમે વ્યાજે પૈસા લઈને અમે બગાયત ખરીદ્યું હતું કેરી. હવે અચાનક વરસાદને વાવાઝોડું આવવાથી ઘણું બધું નુકસાન થયું છે. અને અમારી એવી અપેક્ષા હતી કે અમે કંઈક 2 પૈસા કમાઈએ તો અમે કંઈક લગ્ન પ્રસંગમાં છોકરાના વાપરી શકીએ. એ માટે અમે વ્યાજે પૈસા લઈને આ કામ કર્યું હતું. તે એના ઉપરાંત અચાનક વાવાઝોડું આવવાથી ઘણું બધું અમને નુકસાન થયું છે. 400 થી 500 મણ કેરીનું નુકસાન થયું છે. તો અમે સરકાર જોડે એટલી વિનંતી કરીએ છીએ કે અમારે થોડું વળતર પાછું મળે એ માટે તમને નમ્ર વિનંતી. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાત્રિએ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા હાલ જે ખેડૂતો અને જે આંબાવાડી ધરાવતા જે વેપારીઓ છે તેઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગત મોડી રાત્રિએ પંચમહાલ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થતા જે વેજલપુર ખાતે આવેલી જે બાગાયતી વાડી છે તેમાં આશરે 50 વીઘામાં 2000 ઉપરાંતને જે આંબાના વૃક્ષ છે તેના પર લાગેલી જે કેરી છે તે જમીનદોસ્ત થઈ છે. ત્યારે આ જે આંબાવાડી રાખનાર જે વેપારીઓ છે તેનો પર માથે હાથ મૂકી રોવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ જે આ જે વેપારી છે, વેપારી માંગ કરી રહ્યા છે કે આગામી 4 થી 5 દિવસ સુધી જે વાવાઝોડા અને વરસાદની આગાહી છે ત્યારે મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. ત્યારે સરકાર આ વેપારી તરફ જોઈએ અને તેઓને કંઈક સહાય આપે તેવી હાલ અહીંના જે વેપારીઓ છે તે માંગ કરતા જોવા મળી રહ્યા છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, કાલોલ, પંચમહાલ. દાહોદના લીમખેડાના વટેડા ગામમાં કુદરતી આફતનો કહેર જોવા મળ્યો. વાવાઝોડા સાથે ભારે વરસાદથી મકાન ધરાશાયી થયા. નડિયાવાળું મકાન પત્તાની જેમ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ. ઘરમાં સૂતેલા વિધવા મહિલા અને પરિવારના સભ્યો આ મકાન ધરાશાયી થતા દબાયા હતા. 3 બાળકો સહિત 8 લોકો કાટમાળ નીચે દબાયા હતા. ગ્રામજનોએ સમય સૂચકતા વાપરી તમામ લોકોના જીવ બચાવ્યા. મકાન ધરાશાયી થતા 2 બકરાના મોત નીપજ્યા છે. પીડિત પરિવાર હાલ ખુલ્લા આસમાન નીચે જીવવા માટે મજબૂર બન્યા છે. તંત્રના કોઈ પણ અધિકારી ન ફરકતા ગ્રામજનોમાં ભારે રોષ છે. મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે વરસાદથી નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદથી કેટલાક વીજ પોલ ધરાશાયી થયા છે. લુણાવાડાના હરદાસપુરમાં વીજ પોલ અને ડીપી ધરાશાયી થયું છે, જ્યારે તેજ પવન અને વરસાદથી વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
છોટાઉદેપુરમાં મધરાતે તેજ પવનથી વીજ વાયર તૂટ્યો છે. જબુગામ પાસે રેલવે લાઇનનો વીજ વાયર તૂટતા ટ્રેન રદ કરાઈ. અલીરાજપુરથી પ્રતાપનગર જતી ટ્રેનને બોડેલી રોકી દેવાઈ હતી. પ્રતાપનગરથી છોટાઉદેપુર જતી ટ્રેન રદ કરવામાં આવી. ભારે પવનથી રેલવે ટ્રેક પરથી પસાર થતી વીજ લાઇન તૂટી હતી. તો આ તરફ નર્મદાના લાચરસ ગામે વાવાઝોડાથી મકાન ધરાશાયી થયું. 11 વર્ષીય બાળકીનું ઘરના કાટમાળમાં દટાઈ જતા મોત નીપજ્યું. ગત રાત્રે આશરે 2 થી 3 વાગ્યાના સુમારે આ ઘટના બની છે. લોકોએ પરિવારને બહાર કાઢીને રાજપીપળા સિવિલ ખસેડવામાં આવ્યો. 11 વર્ષીય બાળકી રિંકુનું ઘટના સ્થળે જ મોત થતા શોકનો માહોલ. પીડિત પરિવારને મદદરૂપ થવા ગ્રામજનોએ તંત્રને અપીલ કરી છે. જામનગરના મહિલા પોલીસ સ્ટેશન પર વૃક્ષ ધરાશાયી થયું છે. પોલીસ સ્ટેશન પર વહેલી સવારે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું. પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વારના નળિયા અને લાકડા તૂટી ગયા. વહેલી સવારે બનાવ બનતા સદનસીબે મોટી ઘટના ટળી છે. પોલીસ સ્ટેશનનો સ્ટાફ બહારથી જ ફરજ બજાવવા માટે હવે મજબૂર બન્યો છે. મનપાની ગાર્ડન શાખાએ ઝાડ હટાવવા કાર્યવાહી શરૂ કરી છે. જામનગરમાં હોર્ડિંગ્સ ધરાશાયી થવા મામલે હવે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હોર્ડિંગ્સની મજબૂતાઈની ચકાસણીમાં કચાશ રહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જાહેર રોડ પર હોર્ડિંગ પડતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ઘટના સ્થળે બાઇક સવારનો માંડ જીવ બચ્યો છે. જાહેર અને ભીડભાડવાળી જગ્યા પર પરમિશન હોવી ન જોઈએ તેવું જણાવાયું. કાલે ગ્રીન સિટી વિસ્તારમાં જે બ્રિલિયન્ટ સ્કૂલનું જે હોલ્ડિંગ મારેલું હતું એ જાહેર રોડ પર પડ્યું છે, જેના કારણે 3 લોકો છે ને ઈજા થતા અટકી છે 1 સેકન્ડના ફરકથી. આજે જેટલા પણ હોલ્ડિંગ જામનગરમાં લગાવેલા છે, શું તંત્રએ એની કોઈ કાળજી રાખી છે? આજે એક સામાન્ય નાગરિક તરીકે મારે બધા જ જે પ્રાઇવેટ કંપનીઓ છે, પ્રાઇવેટ સ્કૂલો છે એને એક વિનંતી કરવી છે કે જેટલા પણ હોલ્ડિંગ આપ લગાવો છો એના સીધા પ્રાઇવેટ રસ્તાઓ પર ના પડે એની માટેની થોડી કાળજી રહે. અને જેટલા પણ અધિકારીઓ મહાનગરપાલિકાના કે જે પણ કોઈ આમાં પરમિશન આપતા હોય એ મારી એક વિનંતી છે કે જેટલી પણ પરમિશન આપો છો એ કાળજીથી, જેનાથી કોઈ પણ જાનહાનિ ના થાય, કોઈ પણ સ્થાનિકોએ કાંઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. જે આ બોર્ડિંગ પડ્યું છે એ એવી જગ્યાએ પહેલી વાત તો હોવું જ ના જોઈએ કે જ્યાં એ પડે અને એનાથી કોઈની જાનહાનિ થાય. બરોબર, એવી પરમિશન હોવી જ ના જોઈએ. અને જો ઇનફેક્ટ એવું કંઈ થઈ જાય છે તો સૌથી પહેલાં તો એટલું મજબૂત હોવું જોઈએ કે એ પડી જ ના શકે. અને બીજું એ કે અત્યારે ચોમાસું પણ નથી એટલે વરસાદના કારણે કે એવી રીતે ભેજના કારણે પડી જાય તો પણ એ સૌથી બહુ મોટી વાત છે કે અત્યારે પડી ગયું છે. અને એવું દરેક જગ્યાએ થઈ શકે છે, પડી શકે છે, એટલે દરેક જગ્યાએ ધ્યાન રાખવું જોઈએ. અને પબ્લિક પ્લેસ ઉપર કે જ્યાં લોકો આવતા જતા હોય છે ત્યાં આવી કોઈ પરવાનગી ના જ હોવી જોઈએ. ફાયર કંટ્રોલમાં પબ્લિકમાંથી ફોન આવેલ કે ગાંધીસાગર રોડ ઉપર ગ્રીન સિટીની સામે એક એલ્યુમિનિયમનો શેડ બનાવેલો હોય, એ રોડ ઉપર પડી ગયેલ છે અને રોડ બ્લોક થઈ ગયેલ છે. તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ગાડી મોકલેલ અને ત્યાં જઈ અને હાથેથી હટાવી શકાય એમ ના હોય તો જેસીબીની મદદથી અને ગ્રાઇન્ડર કટરથી કાપી અને દૂર કરેલ. સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી. ભારે પવનના કારણે શેડ નમી ગયેલો હોય, નીચે પડી ગયેલો હોય અને તેની મંજૂરી આજે 1 તારીખ સુધીની હતી તે જાણવા મળેલ. ચોમાસા પૂર્વે નવસારી મહાનગરપાલિકા એક્શન મોડમાં છે. પૂરની સ્થિતિ રોકવા પ્રી મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલે કામગીરીનું નિરીક્ષણ કર્યું. અધિકારીઓને સ્પોટ પર જ જરૂરી આદેશો આપ્યા છે. શહેરમાં 48 કિલોમીટર લાંબી કાંસની સાફ સફાઈ તેજ થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા નિવારવા તંત્ર સજ્જ બન્યું છે. ચોમાસું આવી રહ્યું છે ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ નવસારીની જે ખાડી છે એને નદી સુધી ખોડી કરવી, ઊંડી કરવી, એના માટેનું કામ કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, મેયરશ્રી, એમના પદાધિકારીઓ, અધિકારીઓ સાથે મળીને આજે અહીં કરી રહ્યા છે. એ જ બતાવે છે કે સમય પહેલા કામ કરવાની જે પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં છે એ આજે દેખાય છે. અને અધિકારીઓ સાથે મેળમેળ કરીને એમની સાથે મળીને કામ કરવાની જે પદ્ધતિ વિકસાવવામાં આવી છે એનું પણ સારું પરિણામ દેખાય છે. એનાથી લોકોનું કામ થાય છે, લોકોને એમને જે અગવડો પડતી હોય એમાંથી એ મુક્ત થાય છે. હું ફરીથી નવસારીના મહાનગરપાલિકાના મેયરશ્રી, એમની ટીમ, અધિકારીઓશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, બાકીના અધિકારીઓ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
બનાસકાંઠાના અમીરગઢમાં ગઈકાલે તેજ પવન સાથે વરસાદ ખાબક્યો. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ખેડૂતોએ પાકની સ્થિતિના મૂલ્યાંકન બાદ ચિંતા વ્યક્ત કરી. રાતે આવ્યું ભયંકર વાવાઝોડું, વરસાદ, ત્યાં બાજરી બીજે બાજુ પાક બગાડી નાખ્યો. પછી બીજી મગફળીઓ એ ઉખેડેલી પડી, મગફળીઓ પાછા કરી હમણાં. બાજરી નું કેટલું નુકસાન થયું છે તમારે? બાજરીનું નુકસાન પડવા ટુકડો બધે વાયેલી આડી પડી અને આ બધું વાવાઝોડું કેવું? વાવાઝોડું ભયંકર વાવાઝોડું. હવે બાજરી વાવી અને મગફળી, કાકડી અને બધું આ અચાનક વાવાઝોડો કુદરતી આવ્યો. બધું હવે ઢોરે મરે અને અમારી શું ખાવો નથી કઈ. આ બધું મથી ટર્બલિન ચેક કરી નેઠા નેટ કરી રાત દિવસ મજૂરી કરી, પોણત કરી અને ખાતરમાં એક તો લાઈનમાં બબે દાડે ઉભો રહીને તો ખાતરનો કટ્ટો લાવ્યો હતો નેટ કરી. 2 દાડા ઉભા રહેતા એ પૈસા હાલતોય ભૂખો તરસે, પાણી પીવા વગર ને કે લાઈન કપાવી જાય તો ખાતર નહીં મળશે. ને અમારી આ બાજરી ને આ કાકડી કોઈ રૂપિયા કિલો લેવા તૈયાર નહીં. હવે જાવો તો કરવો તો શું કરવો? આ તો કુદરતી વાવાઝોડો આવ્યો ભાઈ. અચાનક પાક તૈયાર કર્યો, રાત દિવસ પાઈ બોણાઈ મોટી કરી, મહેનત મજૂરી કરી, રક્ષા કરી, કોરે મોરે ઉભા રહી અને ખાવા જોગા દોણો જોગ કર્યો. તો આ દોણો કુદરતી આવ્યો તો સત્યાનાશ કરી નાખી. હવે હું ખાવાનો. ગઈકાલે રાત્રે અમીરગઢ તાલુકામાં અચાનક વાવાઝોડું આવતા અમીરગઢ તાલુકાના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ભયંકર વાવાઝોડાથી બાજરી તેમજ તમામ પ્રકારનો વાવેતરનો નાશ પામ્યો છે. આ સામે દેખાય છે. આ બાજરીનો ખૂબ ઘણો મોટો ખેડૂત એક જગતનો તાજ છે. તેને આ પડતા ઉપર પાટું પડતા ખેડૂતને ભારે નુકસાન થયેલ છે. અમીરગઢ તાલુકામાં સરકાર પાસે આ ખેડૂતોને કોઈ પણ રીતે સહાય કરે એવી મારી ઈચ્છા છે. જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જ્યારે ઉનાળુ પાક પર વરસાદની વિપરીત અસર થઈ છે. પાક નુકસાન થાય તો ખેડૂતોને ખર્ચ પણ માથે પડશે. વરસાદી કેરીના પાકને પણ નુકસાનની ભીતિ છે. ત્યારે સવારમાં આજે વહેલી સવારે ઝાપટા આવેથી નુકસાની થયેલ છે. તલ છે, અડદ છે, મગ છે, તેમાં ભારે નુકસાની છે. નથી એમાં અત્યારે કટોર હાલે એમ કે નથી માણસો મળતા, એટલે એ બાબતે ધ્યાન લઈને નુકસાની તો ઘણી છે. વીઘે 10,000 રૂપિયાનું વાવેતરનું આ તે ખર્ચાનું નુકસાની છે. અત્યારે સવારમાં થોડાક છાંટા સુધરી થયા છે. એમાં અમારે મગ અને તલનો પાક હતો, એમાં થોડીક છાંટાના હિસાબે નુકસાની થયેલ છે. જો હજી વધારે વરસાદ આવશે તો હાવ નુકસાની પૂરેપૂરી હોય, 100% નુકસાની જાય એમ છે અને એમાં કઈ બહુ વરે એમ નથી. હવે જો વધારેનો વરસાદ થાય તો ઉનાળુ પાક હાવ પૂરેપૂરો નિષ્ફળ જાય એમ છે. સવારે છાંટા પડ્યા છે તો કેરીને નુકસાન બહુ થાય છે અને કેરી 20% ઉતરી છે, હજી 80% બાકી છે. એમાં ઝોનમાં આવે તો રોગ આવે એટલે કોઈ માણસ લે નહીં અને કેરીને બહુ અતિ નુકસાન થાય. એટલે અમારું મહેનતમાં પાણી ફરે છે અને અમને બહુ નુકસાન થાય છે. અને આ કમોસમી વરસાદ કહેવાય. અત્યારે હજી ચોમાસાને વાર થતા વરસાદ વળી ગયો અને કેરીના પાકને બહુ નુકસાન થાય. કેરીમાં ઉનાળાનો પાક હતો તો બહુ સારું હતું અત્યાર લગન. આજથી નુકસાની બહુ છે એટલે ખેડૂતને થોડી ઘણી નુકસાની થાય એ ખરું. દીવ પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ બીચ પર પ્રવાસીઓને નાહવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ રહેશે. ચોમાસાની ઋતુમાં દરિયામાં કરંટ હોય છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. દીવ આવતા પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. રાજકોટ બસપોર્ટ ફરી વિવાદમાં આવ્યું છે. બસપોર્ટની છતમાંથી પાણી ટપકવાનું શરૂ થયું છે. છતમાં ગાબડું પડતા પાણી ટપકવાનું શરૂ થયું છે. પાણી ટપકવાનો વિડીયો વાયરલ થયો છે. બસપોર્ટ પર આવતા મુસાફરો પર આ પાણી પડી રહ્યું છે. તો આજે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલની ફાઇનલ મેચ છે. નમો સ્ટેડિયમમાં જીટી અને આરસીબી વચ્ચે ફાઇનલ મેચ છે. ત્યારે જીટીની ટીમ પોતાના ઘરેલું મેદાનમાં ફાઇનલ રમશે. ગત વર્ષની વિજેતા આરસીબીની ટીમ ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે. તો બંને ટીમો બીજી વખત આઈપીએલ જીતવા માટે
ટકરાશે. 2022માં ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન બન્યું હતું, જ્યારે 2025માં આરસીબીની ટીમ ચેમ્પિયન બની હતી. આરસીબીમાં વિરાટ કોહલી, રજત પાટીદાર પર નજર રહેશે, જ્યારે ગુજરાત ટાઇટન્સમાં કેપ્ટન ગિલ, સાઈ સુદર્શન, બટલર પર નજર રહેશે, જ્યારે સાઈ સુદર્શન અને ગિલ સુપર ફોર્મમાં ચાલી રહ્યા છે. તો આરસીબીએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. જી હા, ક્રિકેટ રસિકોથી વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ખચોખચ ભરાઈ ગયું છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આ સીધા જ દ્રશ્યો છે, જ્યાં આઈપીએલ ફાઇનલ મેચ આજે રમાઈ રહી છે અને આરસીબીએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. આરસીબીએ ટોસ જીત્યો છે અને ફિલ્ડિંગ તેઓ કરશે. તો ક્રિકેટ રસિકોથી આજે વિશ્વનું આ સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કે જે અત્યારે લગભગ 1.25 લાખ જનમેદનીઓ સાથે ત્યાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત છે, તમામ સ્ટાર્સ ઉપસ્થિત છે. તો ક્રિકેટ રસિકોનો પણ ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. આઈપીએલ મેચની આજે ફાઇનલ, જ્યાં આરસીબીએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. તમામ ક્રિકેટ રસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ ત્યાં જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે અને સ્ટેડિયમથી સંવાદદાતા રાહુલ લાઈવ જોડાઈ ગયા છે. રાહુલ, આરસીબીએ હવે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. સ્ટેડિયમ બહાર કેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? લોકો શું કહી રહ્યા છે? બિલકુલ, ફાઇનલની હવે ગણતરી મિનિટો ગણાઈ રહી છે, કારણ કે આરસીબીએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે અને ગુજરાત ટાઇટન્સ, જેનું હોમ ગ્રાઉન્ડ છે, એ બેટિંગ કરવા ઉતરશે. સ્ટેડિયમની બહારના દ્રશ્યો, જે 4:30 વાગે એન્ટ્રી શરૂઆત થઈ હતી, હજુ પણ જે દર્શકો છે એ સ્ટેડિયમની અંદર પ્રવેશી રહ્યા છે. ભારે ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ છે, પરંતુ આરસીબી ફીવર જે છે એ અહીંયા જોવા મળતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે 1 લાખથી પણ વધારે કેપેસિટી ગ્રાઉન્ડ ધરાવતું જે ક્રિકેટ સ્ટેડિયમ છે એ આજે હાઉસફુલ જોવા મળશે. પરંતુ વિરાટ કોહલીના સમર્થકો જે પહોંચ્યા છે તેમની સાથે વાત કરશું. શું કહેશો આજની આઈપીએલની ફાઇનલ, અને આરસીબી પહેલા બોલિંગ કરી રહ્યું છે, કેટલા રનનો ટાર્ગેટ આરસીબીને મળે તો સેફ કહેવાય કે આરસીબી જીતી શકે? આ ફાઇનલનો મુકાબલો છે, તો મારા હિસાબથી 180 થી 200 વચ્ચેનું ટાર્ગેટ હોવું જોઈએ. તો 200 વચ્ચે થાય તો ફાઇટ બી સારી થાય અને મુકાબલો બી રોમાંચક થાય અને જોવાની બી બહુ મજા આવે. અને વિરાટ કોહલીની આજે બારી નીકળવાની છે, એ તો ફાઇનલ જ છે. આજે વિરાટ કોહલી બહુ સારું રમવાના છે. શું લાગે છે તમને? આરસીબી પહેલા તો બોલિંગ કરવાનું છે, પરંતુ ગુજરાત ટાઇટન્સના બંને ઓપનર શુભમન ગિલ હોય, સાઈ સુદર્શન હોય, સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. લાસ્ટ મેચની અંદર પણ વાત કરીએ, રાજસ્થાન સામે પણ સારી ઓપનિંગ શરૂઆત આપી હતી. ફરી તો જલ્દી આઉટ કરવા પડશે બંને, કારણ કે નહીં તો પછી આરસીબી માટે થોડુંક મુશ્કેલ સાબિત થઈ શકે. શુભમન ગિલનું આજે બલો નહીં ચાલે, કેમ કે ભુવનેશ્વર તેને ખાઈ જશે. એટલે સાઈ સુદર્શન હિટવેગર ના થાય તો એના સ્કોર નીકળશે, અને સામે ચેઝ માસ્ટર વિરાટ કોહલી છે, એટલે જીતશે આરસીબી જ. बिल्कुल, तो आरसीबी सपोर्ट કરવા પહોંચ્યા છે. શું કહેશો તમે? શું લાગે છે આજની મેચ? निश्चित तौर पर मैं तो राजस्थान बीकानेर से आया हूं, तो हमारा राजस्थान से पहले पीछे रह गया, लेकिन देश की टीम होने के नाते दोनों तरफ भारतीय टीम खेल रही है, तो राष्ट्रीय प्रेम की निगाहें हैं, तो दोनों टीमों के लिए समान रूप से बेस्ट विशेष निकल रही है. जो अच्छा परफॉर्मेंस करेगा वो जीत निश्चित तौर पे विजेता हासिल करेगा. और हमारी मनोकामना है कि मतलब जो ये दोनों तरफ मुकाबला है, दोनों पक्ष के दर्शकों को बहुत ज्यादा मैच रोमांचक स्थिति में रहे, ताकि देखने में देश और देश से बाहर के लोगों को भी बहुत ज्यादा मजा आए. બિલકુલ, તો જે પ્રકારે લોકોમાં, દર્શકોમાં ઉત્સાહ છે, ખાસ કરીને ફાઇનલ મેચ જ્યારે આવતી ગુજરાતના પણ સમર્થકો છે તેમની સાથે વાત કરીશું. ગુજરાત પહેલા બેટિંગ કરી રહ્યું છે, કેટલો સ્કોર જરૂરી છે? 250. સૌથી સારું પ્રદર્શન કોનું રહેશે આજે? શુભમન ગિલ, સાઈ સુદર્શન એન્ડ જોસ બટલર. શુભમન ગિલ સેન્ચુરી બાકી. શું લાગે છે આજની મેચનું? શું લાગે છે તમને? આજની મેચમાં શુભમન ગિલે સેન્ચુરી મારશે और ગુજરાત જ જીતશે. ગુજરાત પછી ગુજરાતની હાથમાં ટ્રોફી હશે અને આખા અમદાવાદમાં રેલી નીકળશે. ગુજરાત ગુજરાત ગુજરાત. બિલકુલ, તો ચોક્કસથી ગુજરાતના સમર્થકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ કેમેરામેને કહી જ્યાંથી એન્ટ્રી પોલીસ દ્વારા છેક બહારથી આપવામાં આવી છે, કારણ કે સ્ટેડિયમની બહાર જે છે એ ભીડ એકત્રિત ન થાય અને સરળતાથી અંદર લોકો પ્રવેશ કરી શકે તે માટે ત્યાં દૂરથી એન્ટ્રી આપવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે સ્ટેડિયમની બહાર જોવા મળ્યું છે, પરંતુ ગુજરાતના સમર્થકો છે. जी जीतेगा गुजरात. सुमन गिल सेंचुरी फुल.
શું લાગે છે આજે તમને આરસીબી સામે ગુજરાત ટાઇટન્સ ગુજરાત પહેલા ગુજરાત ઇઝ વિન ટુડે. 5મી સેન્ચુરી સુદર્શનની અને ગેલની લાસ્ટ 170ની પાર્ટનરશિપ હતી, આજે 190ની પાર્ટનરશિપ થશે. લખી લો. બિલકુલ. તો જે પ્રકારે સમર્થકો ખાસ કરીને આરસીબીના જે સમર્થકો છે વિરાટ કોહલીની સારું બેટિંગ કરે તેવી આશા રાખી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ગુજરાત ટાઇટન્સમાં પણ શુભમન ગિલ જે છે સારું પ્રદર્શન કરે તેવી આશા રાખીને અંદર જે છે એ આશા રાખી રહ્યા છે. સાથે સાથે ગુજરાત ટાઇટન્સ ફરી ચેમ્પિયન બને તેવી પણ ગુજરાતના સમર્થકો, જ્યારે આરસીબીના સમર્થકો કરી રહ્યા છે કે વિરાટ કોહલી ફરી વખત આજે સારું બેટિંગ કરશે અને આરસીબીને સતત બીજી વખત પણ ફાઇનલ જીતાડશે. જી બિલકુલ રાહુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો 15 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ તેઓ નિહાળવા માટે આવી ગયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આરસીબી જીટી વચ્ચે ફાઇનલ મેચનો આ મુકાબલો, અને વૈભવ સૂર્યવંશી આઈપીએલમાં સૌથી વધુ 776 રન બનાવ્યા છે. ઓરેન્જ કેપની રેસમાં સૂર્યવંશી સૌથી આગળ છે. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદી 5 જૂનના રોજ સુરત શહેરની મુલાકાત લેશે. પીએમ મોદીના પ્રવાસનને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી છે, જ્યાં હર્ષભાઈ સંઘવી, CR પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજાશે. બેઠકમાં જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. તો પોલીસ અને મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. પીએમ મોદીના કાર્યક્રમને લઈને બેઠક યોજવામાં આવી હતી. તો પીએમ મોદી 5 જૂને સુરત અને સાથે સાથે દમણની પણ મુલાકાત લેવાના છે. પીએમ મોદીના સુરત પ્રવાસને લઈને બેઠક મળી. કલેક્ટર કચેરી ખાતે તૈયારીઓની સમીક્ષાને લઈને બેઠક કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બેઠકમાં ઉપસ્થિત રહ્યા, જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ આ બેઠકમાં હાજર. પીએમ મોદી હજીરા ખાતે પ્લાન્ટની મુલાકાત કરશે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં જનસભાને સંબોધિત કરશે. તો 18,000 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે થશે. માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સુરતની ધરતી પર ફરી એક વખત આગમન થઈ રહ્યું છે અને તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ તો માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે મુલાકાત છે તેનું એક ખાલી નાનું વિવરણ આપીશ. માનનીય પ્રધાનમંત્રીશ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે, જેમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે. એ મુલાકાત બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે અને તે 4:15 થી 5:15 સુધી એટલે કે 1 કલાકનો એ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું ત્યાં થવાનું છે અને ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી અત્રેથી સુરત ખાતેથી આગળ પ્રસ્થાન કરશે. તો અમદાવાદમાં રમશે બાળક ખીલશે બાળક કાર્યક્રમ ઘાટલોડિયામાં સીએમ ભૂપેન્દ્રભાઈએ રમકડાનું કલેક્શન કરાવ્યું. આરોહી ટ્વિન્સ સોસાયટીમાં સીએમએ રમકડાનું કલેક્શન કરાવ્યું. અમિતભાઈ શાહે શરૂ કર્યું છે રમશે બાળક ખીલશે બાળક અભિયાન. જૂના રમકડા એકઠા કરીને ગરીબ બાળકો માટે એકઠા કરાય છે. આ ખૂબ જ સંવેદનશીલ વાળો આ કાર્યક્રમ રહ્યો છે તેવું ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું છે. ગરીબ ઘરના બાળકો માટે ઉપયોગી કાર્યક્રમ છે. એકઠા કરેલા રમકડા આંગણવાડી પહોંચાડવામાં આવે છે. ઘણા બાળકોએ રાજી ખુશીથી પોતાના રમકડા આપ્યા છે. કેટલાક બાળકો રડતા હતા, તેમણે રમકડા પાછા આપી દીધા. આ મુહિમથી શેરિંગ ઇઝ કેરિંગની ભાવના બાળકોમાં જાગે છે તેવું ભૂપેન્દ્રભાઈએ નિવેદન આપ્યું. નાના ઘરના ગરીબ ઘરના દીકરા દીકરીઓ જે છે એ પણ રમકડા રમી શકે, રમવાની ઉંમરે રમી શકે એ આશયથી આપણા છોકરાઓ જેની પાસે વ્યવસ્થા છે એ લોકોના રમકડા રમી રહેલા રમકડા એકત્રિત કરી અને જે રમકડા રમવા યોગ્ય હોય એટલા બધા જ રમકડા આંગણવાડીમાં ભણતા છોકરાઓ સુધી પહોંચે અને એ લોકો પણ આ બધા જ રમકડા રમે એ ઉદ્દેશ સાથે આખા લોકસભામાં
આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ લોકસભામાં જ્યારે કાર્યક્રમ થતો હોય ત્યારે અમારું પણ દાયિત્વ છે કે ધારાસભ્ય તરીકે અમારા વિધાનસભામાં પણ આ કાર્યક્રમને પ્રોત્સાહન મળે અને આપ સૌને જો અહીંયા ઘણા બધા દીકરાઓને મેં એવું પૂછ્યું છે કે ભાઈ તારે રમવું છે બેટા, તારે પાછું લઈ જવું છે, તો એકદમ પ્રેમથી ના પાડી અને આપ્યું છે. અને કોઈક છોકરા રડતા હતા કે ના મારે તો નથી જ આપી, તો એને પાછું એ રમકડું આપી દીધું છે કે તું આ બેટા લઈ જા. રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ થઈ છે. ગુજરાતમાં 4 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી, ઉમેદવારોની પસંદગીને લઈને સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો. સાંસદ રામ મોકરિયાની ટર્મ પૂર્ણ થશે. સૌરાષ્ટ્રમાંથી નવા ઉમેદવારની પસંદગી લઈને અટકળો થઈ છે. સૌરાષ્ટ્રમાંથી મોટા ઉદ્યોગપતિની પસંદગી થઈ શકે છે. રાજકીય અગ્રણીઓ પણ ટિકિટ માટે લોમ્બિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના સામાજિક સમીકરણને લઈને પસંદગી થશે. મહિલા પ્રતિનિધિત્વમાં અંજલિબેન રૂપાણીનું નામ ચર્ચામાં છે, તો નરહરી અમીન અને રમીલાબેન બારા સાથે સાથે શક્તિસિંહ ગોહિલની ટર્મ પણ પૂર્ણ થઈ રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. કેન્દ્રીય જળશક્તિ મંત્રીનો કાર્યકરો માટે મોટો નિર્ણય. સુરત આવતા બીમાર કાર્યકરોના પરિવારોને મફત ભોજન આપવામાં આવશે. દર્દીના સગા વહાલાઓને ફ્રી ટિફિન સેવા આપવામાં આવશે. સાંસદ કાર્યાલય તરફથી સીધું હોસ્પિટલ ભોજન પહોંચી જશે. દર્દીના સગાઓ માટે સફાઈ કર્મચારી સન્માન કાર્યક્રમમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી CR પાટીલના સંવેદનશીલ નિર્ણયને કાર્યકરોએ આવકાર્યો છે. મારા અહીંયા રસોડું ચાલે છે, કાર્યકર્તાઓ આવે છે ત્યારે તો જમવાની વ્યવસ્થા હોય છે, પરંતુ મારા ધ્યાનમાં આવ્યું કે કેટલાક કાર્યકર્તાઓ અથવા એમના સગાવાળા જ્યારે બીમાર પડે છે ત્યારે સુરતની હોસ્પિટલમાં દાખલ થાય છે અને સારવાર દરમિયાન ઘણા દિવસ રહેવાનું પણ હોય છે. ઘણીવાર એવું હોય છે કે પેશન્ટને છોડીને જમવા માટે પણ જઈ શકતા નથી, તો એ મારી ઓફિસમાં જાણ કરશે તો એમના ટિફિન પણ એમની હોસ્પિટલમાં એ કહેશે ત્યાં કેટલા લોકો હશે એટલા લોકોને એ પહોંચાડવાની વ્યવસ્થા પણ આપણે ઊભી કરી છે, તો એનો પણ લાભ બધા લે. એમને ફક્ત ફોન કરવાનો છે, આવીને લઈ જાય કે જમી જાય તો સારું છે, પણ એ કહેશે ત્યાં પણ પહોંચાડવાની વ્યવસ્થા આપણે ત્યાં કરી છે, તો એનો પણ બધા લાભ લેજો. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અરવલ્લીના પ્રવાસે જગદીશભાઈ વિશ્વકર્મા બાયડના કાર્યક્રમમાં જોડાયા. વડાપ્રધાનની નોટબુક દાનની અપીલને તેઓએ વધાવી છે. ભાજપના કાર્યકરોને નોટબુક દાન કરવા અપીલ પણ કરી છે. ટિફિન બેઠકમાં કાર્યકરો સાથે સંવાદ કર્યો. આગામી વિધાનસભા ચૂંટણીને લઈ સંગઠન સક્રિય જોવા મળી રહ્યું છે. તો આવતીકાલથી ગુજરાતભરમાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ થશે. પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી જનગણના થશે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના 1 થી 30 જૂન દરમિયાન ઘર અને મકાનોની ગણતરી થશે. આ પ્રથમ તબક્કો છે. તે પ્રથમ તબક્કામાં લોકોને 33 પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં ફેબ્રુઆરી 2027માં જાતિ ગણતરી થશે. ગુજરાતમાં 3.74 લાખથી વધુ લોકો સ્વગણતરીમાં જોડાયા છે. વસ્તી ગણતરી માટે 1.9 લાખ ગણતરીદારો કાર્યરત. ગુજરાતી સહિત કુલ 16 ભાષાઓમાં ડેટા એન્ટ્રી થશે. એકત્રિત કરાયેલી તમામ માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. ખોટી માહિતી આપવા કે ઇનકાર કરવા પર દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને કોઈપણ પ્રકારની પૂછપરછ કરવી હોય તો તેના માટે ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબર 1855 જાહેર કરવામાં આવ્યો છે. તો ગીરમાં સિંહના શંકાસ્પદ મોતનો જે મામલો છે તેમાં વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સમીક્ષા કરી છે. જામવાડા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે બેઠક કરી છે. વન વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરી. 3 દિવસથી એક પણ સિંહનું મૃત્યુ ન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજે જામવાડા ખાતે અધિકારીઓને સાથે મળીને અહીંયા જે થોડા સિંહ બાળના મૃત્યુ થયા હતા તે બાબતે માહિતી મેળવી અને આ રેસ્ક્યુ સેન્ટરની અંદર જે થોડા બીમાર કબ અને લાયન છે એમનું ઓબ્ઝર્વેશન પણ કર્યું. અત્યારે કુલ બંને જગ્યાએ મળીને 17 જેટલા જે લાયન છે એ ઓબ્ઝર્વેશન હેઠળ છે. છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ અઘટિત બનાવ બન્યો નથી. તો ગીરમાં સિંહના શંકાસ્પદ મોત બાદ વનમંત્રી એક્શનમાં આવ્યા છે.
જસાદાર રેન્જ અને એનિમલ કેર સેન્ટર વન મંત્રી પહોંચ્યા, મુલાકાત લીધી. અર્જુનભાઈ મોઢવાડિયાએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી. સૌથી વધુ ગીર પૂર્વ અને પશ્ચિમ બોર્ડરમાં સિંહના મોત થયા છે. આ વિસ્તારમાં સમીક્ષા કરવા અર્જુનભાઈ મોઢવાડિયા પોતે પહોંચ્યા. કેટલીક ફરિયાદ બાદ વન મંત્રી પોતે સમીક્ષા કરવા ત્યાં પહોંચ્યા હતા. વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત કરી છે, સમીક્ષા પણ કરી છે. જે કેઝ્યુઅલ્ટી છે એ ખૂબ કંટ્રોલમાં રહી છે. ખાસ કરીને 500 કરતાં વધારે સિંહો જે આ વિસ્તારના છે એને ડીટિકિંગ કરવાની અને ડીવર્મિંગ કરવાની પ્રક્રિયા છે એ પૂરી કરી લીધેલી છે. અને જે નબળા સિંહ હતા એને અમુકને સ્થળ ઉપર જ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે અને જે વધારે થોડાક નબળા હતા એને રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ આવીને એમને વન વિભાગના અધિકારીઓ, વન વિભાગના ડૉક્ટરો અને અમારા જે જુનાગઢ વેટરનરી કોલેજના ડૉક્ટરોએ સાથે મળીને એની ટ્રીટમેન્ટ કરી છે. અને આજે જે રેસ્ક્યુ કરેલા સિંહો છે એ એકદમ સાજા થવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં એને રિલીઝ કરવામાં આવશે. બેબેસિયા છે કે સીડીબી છે કે કોઈ બેક્ટેરિયલ ડિસીઝ છે એની જાણકારી અને એનું કન્ફર્મેશન તો 1 કે 2 દિવસની અંદર એના જે રિપોર્ટ આવશે એના પછી જ એની ખાતરી થઈ શકે. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં સિંહોની મોતની ઘટના બાદ છે રાજ્યના વનમંત્રી અને પર્યાવરણ મંત્રી જે છે અર્જુનભાઈ મોઢવાડિયા છે તે અમરેલીના જસાદાર ખાતે પહોંચે છે. અમને દ્રશ્યો દેખાડીશ કે હાલ જે રાજ્યના વનમંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા તે જસાદાર ખાતે પહોંચે છે અને 22 જેટલા સિંહોને છે તે ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવે છે ને જે સેન્ટર છે ત્યાં તેને સિંહોની જે સમીક્ષા કરી જે અધિકારીઓને છે સૂચના પણ આપવામાં આવી છે. જૈનિક સોઈત્રા, ગુજરાત ફર્સ્ટ. આ તરફ રાજકોટમાં બાબા બાગેશ્વરનો વિવાદ ફરી ગરમાયો છે. વિરોધ બાદ હવે સમર્થક પણ સામે આવ્યા છે. દિવ્ય દરબાર પહેલા સમર્થનમાં કેટલાક લોકો આવ્યા છે. સુરેખાબેન મેવાડા નામની મહિલા સમર્થનમાં આવી છે. ગત દિવ્ય દરબારમાં બાબાનો પરચો મળ્યો હતો. એમને કહ્યું કે મારા પતિને રાજકારણમાં આગળ જવું છે તે અમને જ ખબર હતી. મને સ્ટેજ પર બોલાવી અને બાબાએ સામેથી માહિતી આપી. બાબા બાગેશ્વરનો વિરોધ ખોટો છે, મારે પોતાને અનુભવ છે. બાગેશ્વર બાબાના ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા વિવાદનો જે વંટોળ છે તેમાં રાજકોટમાં 5 થી 7 જૂન દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો બાબાની દિવ્ય શક્તિઓ સામે પડકાર. સુરત બજરંગ દળના પ્રમુખ જય પટેલ નાગરાજનો વિજ્ઞાન જાથાને પડકાર. અન્ય ધર્મોમાં ફેલાતી અંધશ્રદ્ધા અને ધર્માંતરણ સામે પડકાર આપો. ખ્રિસ્તી મિશનરીઓના પાદરીઓ સામે પડકાર આપો તેવું જય પટેલ નાગરાજ દ્વારા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને પડકાર ફેંકવામાં આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની સભાને ખુલ્લી ચેલેન્જ આપનાર અને ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જ આપનાર જાદુગર પિયુષ અને જયંત પંડ્યાને મારી ખુલ્લી ચેલેન્જ $1001 ઇનામ દેવાનું. કેટલું? $1001 ઇનામ દેવાનું. અન્ય ધર્મના પાસ્ટરો, પાદરીઓ જે અંધશ્રદ્ધાના નામે ધર્માંતરણ કરાવે છે ને, સભાઓ કરીને, પ્રાર્થના સભાઓ કરીને હકલાને બોલતા કરે છે, લંગડાને ચાલતા કરે છે, બીમારને સાજા કરે છે અને ધર્માંતરણ કરાવે છે ને, ત્યાં જઈને ચેલેન્જ આપી બતાવો અને ત્યાં રૂબરૂ જઈને બતાવો, એ પાદરી પાસ્ટરોને ચેલેન્જ આપી બતાવો તો મારે તમને $1001 ઇનામ આપવાનું. રાજકોટ જિલ્લાના જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ટાકુડીપરા અને બાવાવાડાપરા વિસ્તારમાં આતંક શ્વાનોનો જોવા મળી રહ્યો છે. શ્વાને અનેક લોકોને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધો સહિત અનેક લોકો શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. શ્વાન કરડતા 8 જેટલા ઈજાગ્રસ્તોએ સારવાર લીધી છે. શ્વાનના આતંકને લઈ લોકોમાં પણ ભયનો માહોલ વ્યાપી ઉઠ્યો છે. હડકાયા શ્વાનને તાત્કાલિક પકડવા લોકો માંગ કરી રહ્યા છે. લોકો ડરી ગયા છે તે હડકાયા શ્વાનોના આતંકથી. તો રાજકોટમાં કોપર સાથે 2 સગીર સહિત 3 ઝડપાયા છે. કોઠારિયાના રણુજા મંદિર પાસેથી આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે 33 કિલો કોપર કેબલ કબજે કર્યા છે. શીતલ પાર્ક પાસે નવી બનતી હોસ્પિટલમાંથી આ કેબલની ચોરી કરવામાં આવી હતી. આરોપીઓ નવા કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ચોરી કરતા રિક્ષા, એક્ટિવા સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કરી લીધો છે અને આગળની તપાસ ચાલી રહી છે.
તો રાજ્યમાં નવી સરકારી શાળાઓને શિક્ષણ વિભાગની મંજૂરી. ધોરણ 9 થી 12 સુધીની 98 સરકારી સ્કૂલોની મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ વિભાગ તરફથી 27 જિલ્લામાં 95 માધ્યમિક સ્કૂલોને મંજૂરી મળી ગઈ છે. બનાસકાંઠા અને વાવ થરાદમાં સૌથી વધુ 10 શાળાઓ મંજૂર કરવામાં આવી છે. અમરેલી અને જામનગરમાં 6 શાળાઓ, અમદાવાદની 2 શાળા મંજૂર થઈ છે. અરવલ્લી, ગીર સોમનાથ અને સુરતમાં 5 શાળાઓ મંજૂર કરવામાં આવી છે. સુરતમાં 5, મહેસાણામાં 4, પંચમહાલમાં 3 શાળાઓ મંજૂર કરવામાં આવી છે. તો આ તરફ જામનગરમાં શિક્ષકોને કામગીરીનું ભારણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. BLO અને વસ્તી ગણતરીની બેવડી જવાબદારી સામે રોષ ભભૂક્યો છે. બેવડી જવાબદારીઓ સામે શિક્ષકોમાં રોષ છે. એક સમયે એક જ કામગીરી થઈ શકે તેવી રજૂઆત તેઓ કરી રહ્યા છે. કેટલાક શિક્ષકોની કામગીરીના ઓર્ડર રદ થયા હોવાનો પણ આક્ષેપ અહીં કરવામાં આવ્યો છે. વસ્તી ગણતરીના આદેશ જે થયા છે એ આદેશમાં અમને વસ્તી ગણતરીની કામગીરી છે, રાષ્ટ્રીય કામગીરી છે, કામગીરી કરવામાં અમને કોઈ વાંધો નથી, પણ એક સાથે બબે કામગીરી કરી ન શકે કોઈ પણ વ્યક્તિ. તો અમારા શિક્ષકોને જે BLOની કામગીરી કરે છે એની સાથે સાથે એને વસ્તી ગણતરીના આદેશો પણ આપવામાં આવેલા છે. અને અન્ય કર્મચારીઓ છે, અમુક કેડરના કર્મચારી લીધેલા નથી અને અમુકના આદેશ નીકળેલા છે, તો પાછળથી લાગવગથી આ બધા કર્મચારીઓના આદેશ રદ થયા છે અને BLOને ડબલ કામગીરી સોંપવામાં આવી છે. સુરેન્દ્રનગરના થાનમાં ફાયરિંગ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. પશુપાલક પર અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું. રાજુભાઈ પુનાભાઈ પરમાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત પશુપાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં 1 થી 2 રાઉન્ડ ફાયરિંગ થયાનું અનુમાન છે. પશુપાલકે અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. તો મહેસાણામાં યુવતીના શંકાસ્પદ મોત મામલે ગુનો નોંધાયો છે. હત્યાના આક્ષેપો વચ્ચે પાટીદારોની રજૂઆત બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. શંકાસ્પદ જેસંગ ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધી દેવામાં આવ્યો છે. જેસંગ ઠાકોરની મહેસાણા તાલુકા પોલીસે અટકાયત કરી લીધી છે. આરોપી જેસંગ ઠાકોરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રામોસરાની પાટીદાર યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. સંગીતા પટેલ નામની યુવતીનો આ મૃતદેહ હતો. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે. આગળની તજવીજ હવે ચાલી રહી છે. પાટણના સાંતલપુરમાં ચૂંટણીની અદાવતમાં હુમલાનો જે કેસ છે તેમાં સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા કાર્યવાહી કરવામાં આવી છે. તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધવામાં આવી. ભાજપ પ્રમુખ અને વર્ધુબા જાડેજા સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. કોંગ્રેસના ટેકેદાર દીપકસિંહ જાડેજા પર હુમલો થયો હતો તે મુદ્દે આ ફરિયાદ નોંધાઈ છે. ગોધરાના ચીખુતરા ગામે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો. તળાવ પાસેથી ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે મૃતદેહને PM માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો સુરતમાં મોબાઈલ ચોર ગેંગને પોલીસે ઝડપી પાડી છે. ભીડવાળી જગ્યા BRTS સિટી બસમાં આ ગેંગ ચોરી કરતી હતી. અશ્વની કુમાર પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. 5 આરોપી પાસેથી 22 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. आरोपी बस में उतरता और चढ़ता लोगों ने टारगेट करता था. विस्तार में जितने भी मोबाइल चोरी होते हैं उसको रोकने के लिए और उसको पकड़ने के लिए एक स्पेशल ड्राइव का आयोजन किया गया. इसके तहत हमने ये देखा कि BRTS रूट पे जो बस में जो चोरी चौके से मोबाइल चुराते हैं उनको किसी तरह से रोका जाए और पब्लिक को अवेयर किया जाए. इसके लिए डी स्टाफ की अलग अलग टीम बनाई गई अश्विनी कुमार पुलिस स्टेशन के द्वारा. और अश्विनी कुमार पुलिस स्टेशन के विस्तार में हीराबाग सर्कल, वल्लभाचार्य रोड और BRTS पे खानगी रूप में डी स्टाफ के बंदे BRTS बस में लगाए गए और उसमें जो टोटल हमें 5 आरोपी मिले हैं जो कि मोबाइल चुराने के लिए ही BRTS रूट पे बैठे थे. और ये 5 आरोपी के पास से टोटल 22 मोबाइल रिकवर हुए हमें. तो सूरतना बेस्तान ब्रिज पर अकस्मात में आरोपी झड़पाया है. अकस्मात सर्जनार नशाમાં હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. 4 વ્હીલર ગાડી અને મર્સિડીઝ ગાડી વચ્ચે જે અકસ્માત થયો હતો નાના બાળકો સહિત પરિવારને સામાન્ય ઈજા પહોંચાડી હતી. બેસ્તાન પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી છે. અકરમ અજીઝ શેખ, મોહમ્મદ નવાઝ મેમણ અને સોહેબ રસૂલ શાહને ઝડપી પાડ્યા છે. સનામિલ 4 રસ્તા પાસે એક વગર નંબરની વરના ગાડી તેઓને ખોટી રીતે ઓવરટેક કરતા તેઓ બંને ગાડી વચ્ચે સામાન્ય
એક્સિડન્ટ થયેલ હતું, જે બાબતે બોલાચાલ થતા આ ફરિયાદીને લાગેલ કે વરના ગાડીમાં જે બેસેલા ઈસમો છે એ પીધેલા છે, એટલે એ પોતાના પરિવાર સાથે મર્સિડીઝ બેસી આગળ ઘર તરફ જતો હતો ત્યારે આ વરના ગાડીમાં બેસેલા ઈસમોએ તેઓનો પીછો કરવા લાગેલા અને ભેસ્તાન 4 રસ્તા ઓવરબ્રિજ ક્રોસ કરી ત્યાં રોડનું કામ ચાલતું હતું. ત્યાં રોડનું કામ ચાલતું ત્યારે આ ફરિયાદીની મર્સિડીઝ સ્લો પડતા આ વરનાએ પાછળથી આ ફરિયાદીને તથા એના પરિવારને જાનથી મારી નાખવાના ઈરાદાથી પાછળથી જોરદાર ટક્કર મારી દેતા ફરિયાદીની જે મર્સિડીઝ છે એ આખી ઉલટી દિશામાં ફરી BRTS કોરિડોરમાં જતી રહેલી. સુરત રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. ચોરી થયેલા 100 ગ્રામ સોનાના 3 બિસ્કિટ રિકવર કરવામાં આવ્યા છે. 56.99 લાખથી વધુનો મુદ્દામાલ રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. CIR પોર્ટલની મદદથી ચોરીના 67 મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે. સુરત GRPએ તમામ મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કર્યા છે. આજે સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે તેરાતુસ પરનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનો સોનું અને 67 જેટલા ફોન જેની કિંમત આશરે 12 લાખ થાય છે. ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે. આમાં જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે લોકો લાયા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલું છે. હું પાલનપુરથી સુરત આવતો હતો. મારી પાસે સોનાનો 3 બિસ્કિટ હતો જેની કિંમત 45 લાખ આસપાસ થતી હતી. હું સુરત સ્ટેશને ઉતર્યો ત્યારે લિફ્ટની અંદર કોઈ બદમાશે મારું ખિસ્સું કાપી લીધું અને બિસ્કિટ ચોરાઈ ગયા. જેની મને જાણ થતો મેં રેલવે પોલીસમાં જાણ કરી. રેલવે પોલીસના સાહેબોએ તાત્કાલિક પગલાં લઈ 8 જ કલાકમાં અમને મુદ્દામાલ સાથે પકડી લીધા અને અમે આજે મુદ્દામાલ જે મળી ગયો છે. જૈન સમાજ આ સાહેબોનો ખૂબ રેલવે પોલીસે ખૂબ આભાર માને છે. પોલીસે અમારા માટે જે કર્યું છે એ બહુ અલગ છે. ગાંધીનગર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની કાર્યવાહી. આંતરરાજ્ય ગાંજાની હેરાફેરી કરતા 3 ઝડપાયા છે. ANTF દ્વારા 3 આરોપી સાથે 4.6 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. જેટલા જ ગામની સીમમાંથી આરોપી ઝડપાયા છે. નેપાળથી બિહાર થઈ ગુજરાત આ ગાંજો લવાયો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી હવે તપાસ શરૂ કરી છે. આણંદના અડાસ પાસે રેલવે બ્રિજ દુર્ઘટનામાં તપાસ થઈ છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. DRM સહિતના અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે. કોન્ટ્રાક્ટરની બેદરકારી, ભ્રષ્ટાચાર મામલે તપાસ કરવામાં આવશે. રિપોર્ટ કર્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી થશે. ગઈકાલે રેલવે લાઇન પરનો બ્રિજનો ભાગ તૂટી પડ્યો હતો. सीरियस इंसिडेंस है जिसको रेल मंत्रालय ने और मुख्यालय ने और डिवीजन ने बड़ा सीरियसली लिया है. इसलिए इसके लिए बड़ी सीनियर लेवल की हाई लेवल की टेक्निकल कमेटी ऑर्डर की गई है जो इसमें डिटेल इन्वेस्टिगेशन करेगी और इसके ऊपर रिपोर्ट देगी कि क्या गलती हुई है और कैसे ये हुआ है और करेक्टिव एक्शन क्या लेनी है और साथ में जिम्मेदारी किसकी रहेगी और उस पर क्या एक्शन लिया जाएगा. करीब 50 करोड़ की लागत से बन रहा है और ये हमारे रेलवे की गतिशक्ति यूनिट है, वो इस कार्य को कर रही थी. जैसे मैंने कहा कि बड़े एपेक्स से इसको मॉनिटर किया जा रहा है और बिल्कुल ही देर किए बगैर इसके ऊपर जरूर एक्शन हो. ये जो घटना हुई है इसके लिए जिम्मेदार जो भी है उनके ऊपर रिस्पॉन्सिबिलिटी हो और करेक्टिव एक्शन हो. उतना ही इम्पोर्टेंट है कि करेक्टिव एक्शन हो कि आगे फिर नहीं हो. આણંદ જિલ્લાના અડાસ ગામમાં બની રહેલા રેલવે બ્રિજનો જે એક ભાગ છે તે અચાનક ગતરોજ સાંજની સમયે જે છે જમીનદોસ્ત થયો છે. હાલ જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો 3 જેટલા જે ગટર હતા તે જમીન પર પડી ગયા છે અને વચ્ચેથી તૂટી પડ્યા છે. મહત્વનું છે કે અંદાજિત 50 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા બ્રિજમાં જે કહી શકાય કે રેલવે જે ટ્રેક છે તેની નજીકમાં જ આ જે ઘટના બની. હાલ જે પ્રમાણેની સ્થિતિ છે સ્થાનિકો ખૂબ જ આક્રોશિત છે. કેટલાક ગ્રામજનો આપણી પાસે ઉપસ્થિત છે, સીધા મળીશું તેમને અને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. જી, શું નામ છે આપનું? મારું નામ પૃથ્વીરાજસિંહ છે. હું અડાસ ગામનો વતની છું. શું કહેશો? છેલ્લા 1.5 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે રેલવે બ્રિજનું અને અત્યારે ધરાશાય થઈ ગયું. હલકી ગુણવત્તાના કારણે આ વસ્તુનો બનાવ બનેલો છે. અહીંયા કોઈ જાનહાનિ નથી થઈ હોત તો જવાબદાર કોણ? રેલવેના જે તે અધિકારીઓ અને કલેક્ટર સાહેબથી માંડીને પ્રાંત અધિકારી, મામલતદાર સાહેબ જાતે અહીંયા આવીને ગયેલા છે અને 1.5 વર્ષથી અમારા સર્વિસ રોડની માગણી કરેલી છે એ આપી નથી. અને જે તે રેલવેના અધિકારીઓ રાતે 7:30 પછી દારૂ પીવે છે વિદેશી. એ કન્ફર્મ છે સાહેબ, અમે બધા ગામ લોકોને ખબર જ છે.
અને 1.5 વર્ષથી સર્વિસ રોડની માગણી કરેલી આપેલ નથી. અને શિક્ષકોથી લઈને અમે નોકરિયાત વર્ગ, જે નાના બાળકો જે સ્કૂલ જાય એ બધાને 1.5 વર્ષથી તકલીફ થાય. અમે 6 કિલોમીટર ફરી અમારે જવું હોય તો વાસદ રોંગ સાઈડથી વાસદ સહકાર બ્રિજ સુધી રોંગ સાઈડ જવું પડે છે. તો અમને પશુપાલકોથી માંડીને બધાને તકલીફ પડી રહી છે. બ્રિજ ઉતરીને 1 કિલોમીટર ઉતરીને પાછું રિટર્ન આવવું પડે ખેડૂતોને. અને અહીં આગળ અમારી જમીન છે આ રોડ પર, તો બધાને આ પ્રોબ્લેમ થાય છે. અને સ્કૂલનો જે છોકરો આવે એને બી 5 કિલોમીટર રોંગ સાઈડ લઈને જવાનું. એક્સિડન્ટ એમને થયેલો છે, 3 છોકરાને વાગેલું છે. એક્સિડન્ટ રોંગ સાઈડ જતો કરીએ. અને રેલવે અધિકારીઓને જાણ કરતા, સરપંચને જાણ કરતા, સરકારી અધિકારીઓને જાણ કરતા કોઈ અમને નિકાલ મળેલો નથી. અને છેલ્લા 1.5 વર્ષથી અમારો રોડ બનેલો નથી. શું માંગણી છે આગળ? અને રેલવે અધિકારીઓ જેવી રીતે અમને પોલીસની અને રેલવેની ધમકી આપે છે ગ્રામના નાગરિકોને. અને અમારે ગેસની લાઈનો, પાણીની લાઈનો તૂટી, તે છતાં એ લોકોએ કંઈ કર્યું નથી. પંચાયત થ્રુ અમે કરાયેલું છે અમારી જાતે. જી હા, તો જે પ્રમાણે અડાસ ગામમાં આજે પુલ તૂટ્યો છે અને ત્યારબાદ જે સ્થાનિકોને છેલ્લા 1.5 વર્ષથી જે પ્રમાણેની અગવડતાઓ પડી રહી છે, ક્યાંક ને ક્યાંક આ જે ડિઝાઇન છે તે ડિઝાઇન પણ સ્થાનિકોને રોજિંદા જીવનમાં જે પશુપાલન કરતા હોય કે ખેતીવાડીના કામ અર્થે ખેતરમાં જતા હોય તે તમામ ખેડૂતોને પણ આ જે છે અગવડતા ઊભી કરશે તે પ્રકારેનું તેમનું કહેવું છે. હવે જોવું રહ્યું કે આ જે બ્રિજ છે તે ધરાશાયી થયો છે અને તેમાં કયા કારણોસર તે ધરાશાયી થયો છે તેનો રિપોર્ટ શું આવે છે. જે ડીઆરએમ છે તે ડીઆરએમે પણ આ જે સ્થળ છે તેની મુલાકાત લીધી છે અને જે તટસ્થ તપાસની પણ તેમણે જે છે આશ્વાસન ગ્રામજનોને આપ્યું છે. હવે કયા પ્રકારની પરિસ્થિતિ આ ગ્રામજનો સામે આવે છે અને તેમની આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, અડાસ. તો રાધનપુરમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. 2 દિવસ પહેલા ખેતરમાં ખનનની ઘટના બની હતી. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રસારિત થતા ખાણ ખનિજ વિભાગ એક્શનમાં આવ્યો. ખાણ ખનિજ વિભાગની ટીમે ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું. ખેતરમાંથી હજારો મેટ્રિક ટન માટીની ચોરી થઈ હતી. ખેડૂતની જાણ બહાર માટીની ચોરી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્થળ પર માપણી કરી હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના અહેવાલ બાદ જૂનાગઢના ભાટ સિમરોલીમાં પરિવાર પર હુમલો કરવામાં આવ્યો. પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ઈજાગ્રસ્ત પિતા પુત્રને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેઓ સારવાર હેઠળ છે. આણંદના સારસા વાસદ રોડ પર જોખમી સવારીના દ્રશ્યો. ક્રુઝર વાહન પર બાઇક અને મુસાફરો સાથે જોખમી મુસાફરી. નાના બાળકો પણ ગાડી પર બેસી મુસાફરી કરતા જોવા મળ્યા છે. આ જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા હોવાના આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. પોલીસ અને આરટીઓની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જીવના જોખમે મુસાફરી કરતા લોકોનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચને લઈ ઉત્સાહ. સોસાયટી પાર્ટી પ્લોટમાં મેચ જોવા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે. મોટી એલઈડી સ્ક્રીન ગોઠવી એક સાથે મેચ નિહાળી રહ્યા છે લોકો. આ સમૂહ આયોજન કરવામાં આવ્યું છે. આરસીબી અને જીટી વચ્ચે નમો સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો છે અને તેને લઈ આ આયોજન અત્યારે કરવામાં આવ્યું છે. ક્રિકેટ રસિકો હોય કે લોકો હોય, ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર સામૂહિક આયોજન કરવામાં આવ્યું છે. મોટી એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે, પ્રોજેક્ટર મૂકવામાં આવ્યા છે અને સૌ કોઈ ભેગા થઈ. એક તો આજે રવિવારની રજા અને એમાં આઈપીએલ મેચ જીટી અને આરસીબીનો મહા મુકાબલો થવા જઈ રહ્યો છે. જે મેચ અત્યારે ચાલી રહી છે, જીટી બેટિંગ કરી રહ્યું છે ત્યારે અનેક જગ્યાએ સામૂહિક આયોજન કરવામાં આવ્યું છે. મેચ સાથે નિહાળવા માટે લોકો એકઠા થયા છે. મોટા પ્રોજેક્ટર ગોઠવવામાં આવ્યા છે. એલઈડી સ્ક્રીન પર, મોટી સ્ક્રીન પર લોકો મેચ નિહાળી રહ્યા છે. ક્રિકેટ રસિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીટી અને આરસીબી મહા મુકાબલો, હાઈ વોલ્ટેજ જે મેચ અત્યારે ચાલી રહી છે અમદાવાદના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એ મેચ અત્યારે ચાલી રહી છે. ત્યાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે મેચ જોવાને. સાથે જ ઘરેથી, ફ્લેટ હોય કે અન્ય જગ્યાએ પણ પ્રોજેક્ટર અને એલઈડી ગોઠવી દેવામાં આવ્યા છે. લોકોએ આવું આયોજન કર્યું છે, એક સામૂહિક આયોજન મેચ જોવા માટે. મેચને લઈ અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારે આરસીબી અને જીટી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે નમો સ્ટેડિયમમાં અત્યારે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે. એક સાથે મેચ નિહાળવા માટે આ સામૂહિક આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ છે. આરસીબીના પણ ફ્રેન્ડ્સમાં તો સંવાદદાતા સંજય જોશી અમારી સાથે લાઈવ જોડાયા છે. સંજય, આઈપીએલની ફાઇનલ મેચ ચાલી રહી છે અને સામૂહિક આયોજન કરવામાં આવ્યું છે. ઠેર ઠેર ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિલકુલથી મેચ ભલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હોય પરંતુ આખા અમદાવાદમાં ઉત્સાહનો માહોલ છે. વિવિધ જે રેસ્ટોરન્ટ છે, કેફે છે અને સોસાયટીઓમાં પણ આયોજન છે. આપણે ક્લબ હાઉસમાં છીએ બેબીલોન ક્લબ ખાતે અને ત્યાં બિલકુલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં તમામ લોકો ઉપસ્થિત છે અને બિગ સ્ક્રીન ઉપર મેચને નિહાળી રહ્યા છે. ગુજરાતના સપોર્ટર્સ પણ છે અને બેંગ્લોરના સપોર્ટર્સ પણ છે અને સૌ કોઈ જે છે આજે આ ફાઇનલ મુકાબલો અહીં માણવા અહીં નજરે પડી રહ્યા છે. આપણી સાથે અહીંના તમામ જે લોકો છે તેઓ તો છે જ, પરંતુ જે આયોજન કરવામાં આવ્યું છે ક્લબ બેબીલોનના મેનેજર છે, કઈ રીતનું આયોજન છે અને શું શું આપણે આપ્યું? ये आयोजन जैसा कि सबको पता है, जो आज बेंगलोर और गुजरात का जो मैच चल रहा है उसके लिए हमने पूरा फुल अरेंजमेंट किया है. जैसा कि आप लोग देख रहे हैं, जो यहाँ पे पूरा बिग स्क्रीन लगाया हमने, साथ में अरेंजमेंट है और हमने स्पेशली फूड कोर्ट भी लगाया है इसके लिए. तो सब लोगों से यही है जो मैच के साथ साथ फूड का भी लुत्फ उठाएं और यहाँ पे अच्छा से मैच देखें. हमारे पास बहुत सारे दर्शक हैं जो गुजरात और बेंगलोर दोनों के सपोर्टर हैं, तो इसके लिए उन लोगों से यही है जो खाने के साथ मैच का लुत्फ उठाएं और लास्ट तक आज रहे यहाँ पे. બસ તો જોઈ શકાય છે કે બિગ સ્ક્રીન છે ને અહીં જે છે સૌ કોઈ લોકો જે છે આ મેચનો આનંદ માણતા નજરે પડી રહ્યા છે. મારી સાથે તમામ ક્રિકેટ રસિયાઓ છે જેઓ આજે મેચ જોઈ રહ્યા છે. કોના સપોર્ટર્સ છો અને શું લાગે છે? આરસીબી, અને આજે આરસીબી જ જીતીને રહેશે. કેમ લાગે છે એવું કે આરસીબી વિન થશે? આરસીબી ની બહુ સ્ટ્રેટેજિક લાઈક એમનો જે ટીમ અપ છે બહુ સારો છે અને વિરાટ કોહલી જે છે એ બહુ સારા રન બી બનાવશે અને જીટી ની 2 વિકેટ બી પડી ગઈ છે. 2 મેઇન પ્લેયર જ આઉટ થઈ ગયા છે. ટર્નિંગ પોઈન્ટ શું લાગે છે? 2 વિકેટ પડી. હા, શું કહે બેકા, કોણ જીતશે? જીટી જીતશે. જીટી જીતશે એવું કેમ લાગે છે? કેમ કે બધાની બેટિંગ એટલી સારી છે, બોલિંગ પણ સારી છે એટલે. જીટી ગુજરાત. જીટી એવું કેમ લાગે છે કે જીટી જીતશે? કેમ કે ગઈ આઈપીએલ જે છે બેંગ્લોર જીત્યું હતું, આ વખતે જીટી જીતશે એવું કેમ લાગે? આપણે જીટી જીતશે. 2 વિકેટ પડી ગઈ છતાંય જીટી જ જીતશે ગુજરાત. તમને શું લાગે છે ટર્નિંગ પોઈન્ટ કઈ રીતે જીટી જીતી શકે? જીટીમાં હજી છે જોશ બટલર બાકી છે, રમશે. જીટી જીતશે પણ મન જોઈએ કે જીટી જીતે, બટ લગભગ આરસીબી જીતશે કેમ કે 2 વિકેટ પડી ગઈ છે ઓલરેડી. આખી મેચ જોવાનું આયોજન? હા, આખી મેચ જોઈશે. હું, મારી મમ્મી, મારા ભાઈ. હા. આપ કોના સપોર્ટર્સ છો અને કોણ જીતશે? આરસીબી. રીઝન કહો મને, આરસીબી કેમ? આરસીબી લાસ્ટ ટાઈમ બી વિનર છે અને અત્યારે બી એમાં પ્લેયર્સ બધા ફોર્મમાં છે. સારું, આરસીબી જીતશે એવું છે. બિલકુલ, તો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા પ્રેક્ષકો છે અને આખું ગ્રાઉન્ડ છે જે ભરાઈ ગયું છે અને આખી જે બિગ સ્ક્રીન છે તેની ઉપર મેચ માણતા જે છે સૌ કોઈ નજરે પડી રહ્યા છે. ગુજરાતની વિકેટો ભલે પડી હોય પરંતુ ગુજરાત જીતશે તેવું પણ પ્રેક્ષકો માને છે અને આરસીબીના ફેન્સ પણ અહીં જે છે જોવા મળી રહ્યા છે. જી સંજય, આભાર. બુલેટ બ્રેકિંગ સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.